નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જીપ્સમ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જેવી કે જીપ્સમ શું છે, જીપ્સમમાં કયા કયા તત્વો રહેલા છે, જીપ્સમને કેવી જમીનમાં વાપરવું જોઈએ, જીપ્સમને કેવી રીતે વાપરવું જોઈએ અને જીપ્સમ વાપરવાથી શું ફાયદા થાય છે। સૌપ્રથમ આપણે જોઈએ તો કે જીપ્સમ શું છે। જીપ્સમનો ઉપયોગ એક જમીન સુધારક તરીકે થાય છે, એટલે કે બગડેલી જમીનને સુધારવા માટે જીપ્સમનો ઉપયોગ થાય છે। આપણે જોઈએ કે જીપ્સમમાં કયા કયા તત્વો રહેલા છે। જીપ્સમનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ છે, એટલે કે તેના નામ પ્રમાણે તેમાં કેલ્શિયમ અને સલ્ફર એમ બે તત્વો રહેલા છે। જીપ્સમમાં કેલ્શિયમ 21% અને સલ્ફર 17 થી 18% જેવો રહેલો છે, એટલે કે જ્યારે આપણે 100 કિલો જીપ્સમ જમીનમાં ઉમેરીએ ત્યારે આપણને 21 કિલો કેલ્શિયમ અને 17 થી 18 કિલો સલ્ફર તેમાંથી મળે છે। જીપ્સમને રેતાળ જમીનમાં અને કાળી અને ચીકણી જમીન એમ બંને જમીનમાં વાપરી શકાય છે। છોડને જરૂરી 3 પોષક તત્વો જેવા કે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એ પછી ચોથા અને પાંચમા ક્રમે જે તત્વોની જરૂર પડે છે તે કેલ્શિયમ અને સલ્ફર છે। આ બંને તત્વો આપણને જીપ્સમમાંથી મળી રહે છે, તેથી જીપ્સમનો ઉપયોગ કરવો ફાયદાકારક છે। કેલ્શિયમ અને સલ્ફરની જરૂરિયાત સામાન્યપણે સોયાબીન, મગફળી, સરસવ, કપાસ, મગ, અડદ, ઘઉં જેવા પાકોને વધારે પ્રમાણમાં જરૂર પડે છે, તેથી આવા પાક વાવતા પહેલા જમીનમાં જીપ્સમ વાપરવું ખૂબ ફાયદાકારક છે। હવે આપણે જોઈએ કે જીપ્સમ જમીનમાં કામ કેવી રીતે કરે છે। આપણી જમીન જો ભાસ્મિક એટલે કે ક્ષારવાળી જમીન હોય તો તેમાં જીપ્સમ ખૂબ ફાયદાકારક છે। હવે જમીન ક્ષારવાળી છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકાય। સામાન્ય રીતે જ્યારે જમીનનું ઉપરનું પડ સફેદ રંગનું થઈ જાય અને જ્યારે જમીન પોચી હોય ત્યારે જમીનમાં લૂણો લાગેલો હોય એવું દેખાય ત્યારે તે જમીનને આપણે ભાસ્મિક જમીન એટલે કે ક્ષારવાળી જમીન કહી શકીએ। તેમજ જમીનની સપાટી કાળા રંગની દેખાતી હોય અને જ્યારે જમીન સુકાય ત્યારે કઠણ ઢેફા જેવી થઈ જાય અને જ્યારે જમીન ભીની થાય ત્યારે ખૂબ જ ચીકણી થઈ જતી હોય, આવી જમીનને પણ ભાસ્મિક જમીન કહી શકાય। આમ આવી ભાસ્મિક જમીનમાં જીપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે જ્યારે આપણે આવી જમીનમાં દવા અને ખાતર નાખતા હોઈએ છીએ ત્યારે તેની અસરકારકતા છોડમાં ખૂબ ઓછી જોવા મળે છે, તેથી આવી જમીનને સુધારવા માટે જીપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે। જીપ્સમમાં રહેલો કેલ્શિયમ જમીનમાં રહેલ કાર્બન સાથે જોડાઈ જમીનની ભાસ્મિકતાને ઓછી કરે છે અને જીપ્સમમાં રહેલો સલ્ફર જમીનની pHને ઘટાડવાનું કામ કરે છે। હવે આપણે જોઈએ કે જીપ્સમના ફાયદા શું છે, તો આપણે જોઈએ તો ચોથા અને પાંચમા નંબરના સૌથી અગત્યના તત્વો કેલ્શિયમ અને સલ્ફર આ બંને આપણને જીપ્સમમાંથી મળી રહે છે। જીપ્સમમાં રહેલો કેલ્શિયમ મૂળના વિકાસમાં મદદ કરે છે। આપણે જોઈએ કે કેલ્શિયમ કેવી રીતે મૂળના વિકાસમાં મદદ કરે છે, તો જીપ્સમમાં રહેલો કેલ્શિયમ જમીનમાં રહેલ કાર્બન સાથે જોડાઈ જમીનને પોચી બનાવે છે, એટલે કે પોલી। જમીન પોલી થવાથી જમીનમાં હવાની અવરજવર વધે છે। આમ જમીનમાં હવાની અવરજવર વધતા મૂળને ઓક્સિજન સારા પ્રમાણમાં મળી રહે છે, તેથી મૂળનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો થાય છે। મૂળનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો થવાથી આપણે જમીનમાં નાખેલ ખાતરની શોષણ ક્ષમતા મૂળ દ્વારા ખૂબ જ વધે છે, તેથી પાકની વૃદ્ધિ પણ સારી થાય છે અને પાક ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે। આમ પોલી જમીનમાં હવાની અવરજવર વધતા જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની માત્રામાં પણ વધારો થાય છે, તેથી પાક ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે। જીપ્સમમાં રહેલો સલ્ફર ફૂગનાશક તરીકે કામ કરે છે, એટલે કે જો પાક વાવ્યા પહેલા જમીનમાં જીપ્સમ નાખેલું હશે તો જમીનમાં ફૂગ પણ ઓછી આવશે, એટલે કે મગફળીમાં જે ફૂગનો પ્રશ્ન આવે છે તે જીપ્સમથી સોલ્વ કરી શકાય તેમ છે। જીપ્સમમાં રહેલો સલ્ફર તેલીબિયા પાકમાં તેલનું પ્રમાણ વધારે છે અને પાકના દાણામાં ચમક પણ વધારે છે।
કઠોળ પાકમાં પણ સલ્ફર સારું કામ આપે છે. કઠોળ પાકોમાં સલ્ફર પ્રોટીનનું પ્રમાણ વધારવાનું કામ કરે. ડુંગળીમાં પણ સલ્ફર સારું કામ આપે છે. તેની ચમક વધારે છે અને પાક ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. જીપ્સમથી જમીન પોચી બને છે, એટલે કે જમીનની નિતાર શક્તિ પણ વધે છે. તેથી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળે છે. જો જમીનમાં એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય તો તેમાં જીપ્સમ નાખવાથી ખૂબ ફાયદો થાય છે. એલ્યુમિનિયમ ઝેરનું પ્રમાણ વધારે છે, તેથી જીપ્સમ એલ્યુમિનિયમને કંટ્રોલ કરે છે અને જમીનમાં ઝેરનું પ્રમાણ ઘટાડે છે. હવે આપણે જોઈએ કે જીપ્સમ ક્યારે અને કેવી રીતે વાપરવું જોઈએ. જીપ્સમ પાક વાવ્યાના 15 દિવસ પહેલા વાપરવું જોઈએ અને જીપ્સમ નાખ્યા પછી હલકું પાણી આપવું જોઈએ, જેનાથી જીપ્સમ જમીનમાં સારી રીતે મિક્સ થઈ જાય અને તેનું સારામાં સારું રિઝલ્ટ આપણને મળી શકે. જીપ્સમ જમીનમાં રહેલ ક્ષાર સાથે ભળી જાય છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે જીપ્સમ પાણી સાથે ક્ષારને લઈને જમીનમાં ઉતરી જાય છે અને જો બહુ વધારે વરસાદ હોય તો જીપ્સમ અને ક્ષાર પાણી સાથે ખેતરની બહાર નીકળી જાય છે. આમ જીપ્સમ જમીનમાં ક્ષારની માત્રા ઘટાડે છે અને પાક ઉત્પાદનમાં વધારો કરે છે. જીપ્સમને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં આપી શકાય. જો પિયતની સગવડ હોય તો જીપ્સમને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ આપવું જોઈએ, જેનાથી તેની અસરકારકતા જમીનમાં સારી દેખાય. અથવા તો જો પિયતની સગવડ ન હોય તો જીપ્સમને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ આપી શકાય છે. જીપ્સમ જમીનમાં કેટલું નાખવું તેનો એક્ઝેક્ટ અંદાજ તો જમીનની ચકાસણી કર્યા પછી જ કહી શકાય. જો જમીન ભાસ્મિક હોય તો જ તેમાં જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જો જમીનની પીએચ 7 થી વધુ હોય તેવી જમીનમાં જ જીપ્સમ વાપરવું જોઈએ. જો જમીનની પીએચ 7 થી ઓછી હોય તો તેવી જમીનમાં જીપ્સમ વાપરવું જોઈએ નહીં, કેમ કે આવી જમીનમાં જીપ્સમ વાપરવાથી જમીન વધુ પોચી થઈ જાય છે અને છોડનો જમીન સાથેની પકડ વધુ મજબૂત રહેતી નથી. તેથી છોડ નમી જાય છે અને છોડની વૃદ્ધિ અને વિકાસ પણ સારો થતો નથી. જીપ્સમની ભલામણ 5 થી 6 ટન પર હેક્ટર છે, પણ જો જમીન મધ્યમ ભાસ્મિક હોય તો તેમાં 1 ટન જ જીપ્સમ વાપરવું જોઈએ. જમીનમાં એકવાર ભલામણ પ્રમાણે જીપ્સમ વાપરવાથી જમીનમાં 4 વર્ષ સુધી જીપ્સમ નાખવું પડતું નથી. સારી ક્વોલિટીનું જીપ્સમ લેવા માટે અને બીજી ખેતીને લગતી માહિતી મેળવવા માટે તેમજ કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો. ખેડૂત મિત્રો, આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા Facebook પેજને ફોલો કરો. ધન્યવાદ.